ચેનપુરથી ગોદરેજ ગાર્ડન સિટી જવાનો રોડ આરસીસી બનાવવાના બદલે ડામર ચિપકાવીને તૈયાર કરી નાખવામાં આવ્યો છે. તો સાબરમતીના ધારાસભ્યોએ કામ અટકાવી દીધું તો કોન્ટ્રાક્ટર સાહેબ સામાન ભરીને ઘર ભેગા થઈ ગયા. હવે આ માર્ગ અકસ્માત ઝોન બનીને રહી ગયો છે. અમદાવાદના ચેનપુર, ન્યૂ રાણીપ અને જગતપુર વિસ્તારનો વિકાસ કરવા માટે અનેક આયોજનો રાજકીય નેતાઓ અને તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે આયોજન પૈકી ચેનપુર રેલવે ફાટક પાસે કરોડો રૂપિયાના ખર્ચે અંડરપાસ બનાવવામાં આવ્યો છે. જે પછી ગોદરેજ ગાર્ડન 4 રસ્તા સુધી ચોમાસામાં ભરાતા વરસાદી પાણીને લઈને છાસવરે માર્ગ તૂટી જવાના બનાવને અટકાવવા મજબૂત આરસીસી રોડ બનાવવાનું નક્કી કરાયું હતું. જે માટે જાન્યુઆરી મહિનાના શરૂઆતના અઠવાડિયામાં જ ચેનપુર રેલવે અંડરપાસ અને ગોદરેજ ગાર્ડન સિટી સુધીનો ચકાચક માર્ગ તૈયાર કરીને જનતાની સેવા માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ કોન્ટ્રાક્ટર સાહેબ કે પછી જે તે વહીવટી તંત્ર દ્વારા કોઈને સારું લગાડવા માટે તાત્કાલિક ધોરણે એ માર્ગને આરસીસી ન બનાવીને ડામર ચિપકાવી એક તરફથી તૈયાર કરી નાખવામાં આવ્યો છે. 4 લાઇન માર્ગ એક તરફથી ડામર રોડ બની ગયો, જેનો સાબરમતી ધારાસભ્યોએ વિરોધ ઉઠાવીને મંજૂર થયેલો આરસીસી માર્ગ બનાવવાની માંગણી બુલંદ બનાવીને ડામર રોડનું કામ અટકાવી દીધાનું કહેવાઈ રહ્યું છે. જે પછી આ કામ માટે રોકાયેલા વહીવટી તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ખોટું લાગી ગયું હોય તેમ માર્ગનું કામ અધૂરું છોડીને જ ઘર ભેગા થઈ ગયા હતા. હવે અહીંના એક તરફી માર્ગ પર માત્ર કાંકરા પથરાયેલા છે, જેને લઈને વાહનોના ટાયર ફાટી જાય છે. વ્યાપક પ્રમાણમાં ધૂળ ઉડવાથી આસપાસના રહેણાંક વિસ્તારના લોકોને તેમજ વાહન ચાલકોને ફેફસાની બીમારી થવાની સંભાવનાઓ પણ વધી રહી છે. તો બીજી તરફ માર્ગ ડામર રોડથી મઢાઈ ગયો હોવાથી અમુક વાહન ચાલકો રોંગ સાઈડમાં પોતાના વાહન ચલાવીને અકસ્માત પણ સર્જી રહ્યા છે. જે અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ દાખલા સામે આવ્યા છે. ત્યારે વિવાદમાં પડેલો આ માર્ગ કોઈનો ભોગ લે તે પહેલા નવો બનાવવામાં આવે તેવી માંગણી અહીંથી રોજ પસાર થતા હજારો વાહન ચાલકો કરી રહ્યા છે. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ.